ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે બજાર ઘટાડા સાથે બંધ. નિફ્ટી 100 પોઈન્ટથી વધારે ઘટીને 22,800ના મહત્વના સ્તરની નીચે બંધ. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ રહી ભારે વેચવાલી. મેટલને છોડી નિફ્ટીના તમામ સેક્ટર ઇન્ડેક્સ લાલ નિશાનમાં બંધ. નવી ઈવી પોલિસીમાં ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવાની આશંકાથી ઓટો શેર્સમાં ભારે દબાણ. નિફ્ટી ઓટો ઇન્ડેક્સ 0.3% ઘટ્યો. 6.25% ઘટીને એમએનએમ બન્યો નિફ્ટીનો ટોપ લૂઝર. ટાટા મોટર્સ અને મારુતિમાં પણ દબાણ. સૂત્રો પ્રમાણે શરતોની સાથે ઇમ્પોર્ટ ડ્યુટી 110%થી ઘટીને થઈ શકે છે 15%. કાર્યભાર સંભાળતા દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા એક્શન મોડમાં. પૂર્વ મુખ્યમંત્રી અને મંત્રીઓના વ્યક્તિગત સ્ટાફની સેવાઓ બંધ કરી. ડેપ્યુટેશન પર મોકલવામાં આવેલા અધિકારીઓને પણ મૂળ વિભાગમાં રિપોર્ટ કરવા કહ્યું. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ સામે સરકારની લાલ આંખ. સરકાર લાવી શકે છે કોડ ઓફ કન્ડક્ટ. 50 લાખ ફોલોવર્સવાળા ઇન્ફ્લુએન્સર માટે કોડ. કન્ટેન્ટની રેટિંગ પણ રહેશે અનિવાર્ય. સુપ્રીમ કોર્ટ અને સંસદીય સમિતિએ બનાવ્યું દબાણ. અમેરિકાના સેનેટે FBI ડાયરેક્ટર તરીકે ભારતીય મૂળના કાશ પટેલના નામને આપી મંજૂરી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરી નામની જાહેરાત. 10 વર્ષ સુધી પદ સંભાળશે કાશ પટેલ. અને પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાનો યુટર્ન. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ઘણી જગ્યાઓ પર હિમવર્ષા. રસ્તા પર બરફ જામી જવાથી જમ્મુ કાશ્મીર નેશનલ હાઈવે પર ટ્રાફિક બંધ.